આરતી આપણે જોઈ રહ્યા છે કે હવે રિઝલ્ટ સિઝન શરૂ થવા જઈ રહ્યા છે અને ખાસ કરીને બેન્કિંગને લઈને કોડ ઓફ 4 FY25માં પરિણામને લઈને શું અપેક્ષાઓ છે તેના પર ફોકસ કરીએ તો ખાસ કરીને શરૂઆત હું કરીશ કે થોડીક નરમ ગરમ અહીંયા અપેક્ષાઓ છે કે લોન ગ્રોથમાં નરમાશ અહીંયા જોવા મળી શકે છે તેવી ક્યાંક ને ક્યાંક ધારણા કોડ ઓફ 4 FY25 માટે જોવા મળી શકે છે. તે સાથે બેન્કિંગના માર્જિનમાં પણ દબાણ જોવા મળી શકે છે, જેનું મેઇન કારણ છે કે ઊંચા ક્રેડિટ ખર્ચની એક અસર જોવા મળી શકે છે. તેની અસર નફા પર પણ જોવા મળી શકે છે, પરંતુ સામે સારી ફીઝની આવકની પણ અહીંયા અપેક્ષા હાલમાં એક જોવા મળી રહી છે. પરંતુ બીજી તરફ NIM જે ખૂબ જ અગત્યનું હોય છે બેન્કિંગ માટે, તો તેના પર શું અપેક્ષા છે તેના પર નજર કરશો તો ખાસ કરીને કોડ ઓફ 4 FY25માં NIMમાં એક મામૂલી દબાણ જોવા મળી શકે છે, પરંતુ બીજી તરફ કોડ ઓફ 1 FY26માં NIMમાં વધુ દબાણની એક શક્યતા જોવા મળી શકે છે. એટલે NIMના ફ્રન્ટ પર આપણને એક નેગેટિવ અહીંયા આપણે અપેક્ષા અનુમાન આપણે અહીંયા ધારી રહ્યા છે. બીજી તરફ બેન્કિંગ સેક્ટર્સમાં ડિપોઝિટની હાલમાં સ્થિતિ કેવી છે તેના પર ફોકસ કરશું તો QOQ ધોરણે ડિપોઝિટ આપણને એક પોઝિટિવિટી તરફનો વ્યૂ આપી રહ્યા છે, પરંતુ YOY ધોરણે એક નરમાશ અહીંયા જોવા મળી રહી છે. એટલે ખાસ કરીને ડિપોઝિટની પરિસ્થિતિ પણ અહીંયા ક્યાંક ને ક્યાંક નરમ ગરમ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ ખાસ કરીને કોડ ઓફ 4 FY25માં RBI પાસેથી કેટલી રાહત મળી શકે છે તેના પર ફોકસ કરીએ તો ખાસ કરીને FY26માં એક વધુ 2 રેટ કટ કરવાની પણ એક અપેક્ષા છે. સાથે CRR રેટ કટ અને MCLR એડજસ્ટમેન્ટમાં પણ થોડી રાહત મળવાની ક્યાંક ને ક્યાંક એક અપેક્ષા છે. એટલું જ નહીં, રેપો રેટ ઘટવાથી બેન્કિંગના યીલ્ડમાં પણ એક નરમાશ જોવા મળી શકે છે. પરંતુ બીજી તરફ H1 FY26માં બોરોઈંગ ખર્ચ જે છે તે વધી શકે છે તેવા અનુમાન પણ અહીંયા જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને બેન્કિંગ જે સિસ્ટમ છે તે હાલમાં તેઓ ઊંચા દર પર ડિપોઝિટ જે છે તે અહીંયા એકત્રિત પણ કરી રહી છે. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે RBI પાસેથી એક પોઝિટિવિટી અહીંયા આપણે જોઈ રહ્યા છે કે રાહત મળવાના સમાચાર આપણી સમક્ષ અહીંયા આવી શકે છે એવા અનુમાન જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. પરંતુ ખાસ કરીને બ્રોકર્સો શું પસંદ કરી રહ્યા છે તેના પર નજર કરશો તો IIFL સિક્યોરિટીઝની બેન્કિંગમાં ખાસ કરીને બેંક ઓફ બરોડા, SBI, ICICI બેંક, એક્સિસ બેંક તેમને પસંદ આવી રહ્યો છે. ત્યારે નોવામાંની પસંદગી જોઈશું તો તેમની પસંદગીમાં પણ એક્સિસ બેંક અને બેંક ઓફ બરોડા તો છે, સાથે તેમને ફેડરલ બેંક અને HDFC બેંક પણ પસંદ આવી રહ્યો છે. અને મોતીલાલ ઓસવાલની પસંદગી જોઈશું તો તેમને ICICI બેંક, HDFC બેંક, SBI અને AU સ્મોલ ફાઇનાન્સ બેંકને તેમને પસંદ કર્યા છે. એટલે ઓવરઓલ કોડ ઓફ 4 ખાસ કરીને બેન્કિંગ માટે થોડા મિશ્ર અહીંયા આપણને જોવાના અનુમાન જોવા મળી રહ્યા છે. જી, તો ખાસ કરીને અપેક્ષા નંબર્સ મિશ્ર રહેતા દેખાઈ શકે તેવી બનતી દેખાઈ રહી છે. આભાર તરફથી આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે, ખાસ કરીને Q4ના પરિણામ પાસેથી જે અપેક્ષા બનતી દેખાઈ રહી છે, જેમાં લોન ગ્રોથ નરમાશ રહેતો દેખાઈ શકે છે, માર્જિન થોડા ઘણા ઘટી શકે છે અને NIM જે છે તે થોડું ઘણું દબાણ આપણને ત્યાં બનતું દેખાઈ શકે છે. પણ હેમંતજી, ઓવરઓલ જો આપણે બેન્કિંગ સેક્ટરની વાત કરી લઈએ તો આજે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં અમુક જે બેંક છે તે પોઝિટિવ કામકાજ થતી દેખાઈ રહી છે, જેમાં IDFC બેંક, ICICI બેંક જેવા બેન્કિંગ કાઉન્ટર છે જે પોઝિટિવ રિએક્ટ કરતા દેખાઈ રહ્યા છે. પણ ઓવરઓલ જોઈએ તો પ્રાઇવેટ સેક્ટર બેંક, પબ્લિક સેક્ટર બેંક આ બંનેમાં એક નરમાશ આપણને બનતી દેખાઈ રહી છે. તમે કઈ રીતે આ સેક્ટરને જોઈ રહ્યા છો? કારણ કે જો અન્ય જે સેક્ટર છે, જેમ કે ફાર્મા સેક્ટર છે, જ્યાં એક US ટેરિફની અસર આપણને જોવા મળતી દેખાઈ રહી છે, ITની વાત કરી લઈએ તો ત્યાં હજી પણ વેલ્યુએશનને લઈને થોડી ઘણી ચિંતા બનતી દેખાઈ રહી છે. પરિણામની દ્રષ્ટિએ નંબર્સ હજી પણ આપણને થોડા મિશ્ર રહેતા દેખાઈ શકે છે. તો માત્ર બેન્કિંગ સેક્ટર એક એવું સેક્ટર છે જ્યાં ફોકસ જે છે તે પરિણામની દ્રષ્ટિએ પણ બનતું દેખાઈ રહ્યું છે અને ઓવરઓલ જો આપણે વાત કરી લઈએ તો ત્યાં પણ સ્થિતિ જે છે તે અન્ય સેક્ટર કરતાં સારી રહેતી દેખાઈ રહી છે. કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો બેન્કિંગ સેક્ટર માટે? આરતી, આપે કહ્યું એમ આઈ થિંક ઇન્ડિયન બેન્કિંગ સેક્ટર એક આપે કહ્યું એમ એક ઇન્સ્યુલેટેડ સેક્ટર છે અગેન્સ્ટ ધ વર્લ્ડ જીઓપોલિટિકલ ઇશ્યુઝ કે ટેરિફ ઇશ્યુઝ કે other slowdowns, etc. But having said that, banking sector is definitely linked with our currency. જો કરન્સીમાં મોટી વધઘટ આવી શકવાની શક્યતા પણ હોય તો આઈ થિંક બેન્કિંગ સેક્ટર પર પણ એક ડેફિનેટલી છાંટા ઉડી શકે ઇન ટર્મ્સ ઓફ ધ પરફોર્મન્સીસ. પણ એઝ ઓફ ટુડે એવું કંઈ મોટા અફડાતફડી દેખાતી નથી. પણ આરતી, વી આર રિયલી પોઝિટિવ ઓન ધીસ સેક્ટર, પર્ટિક્યુલરલી PSU બેન્કિંગ સેક્ટરમાં અમે પોઝિટિવ છીએ. અને આઈ થિંક રિસ્ક રિવોર્ડ રેશિયો એક આપ જુઓ તો ઇન્વેસ્ટરના ફેવરમાં ડેફિનેટલી દેખાશે. એક આપ જોશો તો એક Q4ના પ્રોવિઝનલ નંબર્સ આપ બેંક ઓફ બરોડાના જોશો, જે પબ્લિક ડોમેનમાં છે, જે બેંક ઓફ ઇન્ડિયાએ જે ડિક્લેર કરેલા છે, કે 2-3 આઈ થિંક મોટી પ્રાઇવેટ બેંકોએ પણ ડિક્લેર જે કર્યા છે. આઈ થિંક ધ પ્રોવિઝનલ નંબર્સ આર પોઇન્ટિંગ આઉટ ટુ ડેફિનેટલી ગુડ અમાઉન્ટ ઓફ ગ્રોથ વિથ સ્ટેબલ અર્નિંગ
અને આઈ થિંક નંબર્સ પ્રોફિટેબિલિટી ડિસન્ટ રહેશે એવું દેખાઈ રહ્યું છે. પ્રોફિટેબિલિટી ડિસન્ટ અને કદાચ એટલો બધો એબનોર્મલ કે સરપ્રાઇઝ ગ્રોથ ન હોવાના કારણ બે છે આરતી. એક તો એક બેઝ બહુ મોટો છે. આપણે એક મોટા બેઝ પરથી પસાર થઈ રહ્યા છે છેલ્લા લગભગ 2 વર્ષથી બેન્કિંગમાં, અને આ બેઝ ઉપર પણ આટલો ગ્રોથ કરવો છે, 7-8 કે 12% ગ્રોથ કરવો, આઈ થિંક ઇટ્સ અ ડેફિનેટલી ટફ ટાસ્ક. અને કદાચ ઇન્ડિયાના ગ્રોથ સાથે પ્રાઇવેટ સેક્ટર બેંક એઝ વેલ એઝ ફ્યુ PSU બેંક્સ આઈ થિંક આર ગ્રોઈંગ ક્વાઇટ વેલ. હેવિંગ સેડ ધેટ, એક ફક્ત ક્રેડિટ ગ્રોથ ઓફટેકના નંબર્સ પર એક મોટી આપણે નજર રાખવાની રહેશે આવતા વર્ષ માટે. થોડુંક પણ ઓફટેક, ક્રેડિટ ઓફટેક જો પિકઅપ થઈ શકે તો આઈ થિંક પ્રોફિટેબલ ગ્રોથમાં સરપ્રાઇઝ ઘણી જોવા મળશે રાધર દેન એની ડિસઅપોઇન્ટમેન્ટ. સો આરતી, બોટમ લાઈન એ છે કે અમે PSU બેન્કિંગ સેક્ટરમાં અને સ્મોલ પ્રાઇવેટ સેક્ટર બેંકમાં એટ 7 આઇલેન્ડ વી આર રિયલી પોઝિટિવ. જો સ્મોલ